અને મિત્રો હજી તમને વસ્તુ બતાવું તો જો હું તમને વસ્તુ બતાવું મિત્રો હું આ જગ્યા ઉપર બેઠો છું ને અત્યારે તો આ પુલ છે ને આખું છે ને વાઇબ્રેશન થાય છે જો અત્યારે લોકો જેટલો વજન આ પુલ ઉપર પડે ને એટલે વાઇબ્રેશન થોડો વાઇબ્રેશન આમ ડગે છે સમજાણું. તો હેલો મિત્રો કેમ છો હું છું આપણો વિશુ બાબરિયા અને ફરી મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હું જાઉં છું શ્રી ધક્કાવાળા મેડીમાં એટલે જો તમને દર્શન કરવા હોય તો પ્લીઝ બ્લોગ પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારા નવા બ્લોગ આવતા રહીએ. ઠીક છે તો ચાલો અત્યારે આપણે નીકળું છું જાઉં છું ધક્કાવાળી અને પછી ત્યાંથી કંઈ વિચારું કઈ જગ્યાએ જાઉં છું. આજે મજા આવવાની છે બરાબર છે. તો ચાલો અત્યારે આપણી પાસે ટાઈમ છે ફૂલ. ચાલો નીકળી. તો જો મિત્રો પેલા આપણે છે ને મામાદેવના દર્શન કરીને પછી અહીંથી જવાનું ધક્કાવાળીએ બરોબર છે. તો મિત્રો મામાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવાનું છે ધક્કાવાળી. હવે જાઉં છું ચાલો નીકળી હવે અત્યારે. જોઈ લો તમે. તો જોવો છો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું ને ટ્રાફિક પણ એવું છે આજે પગે લાગી લઈ. તમે જોવો છો મિત્રો આજે ટ્રાફિક પણ જાજુ છે અહીંયા આગળ પબ્લિક પણ છે. ગમે તે તહેવારો એટલે અહીંયા ટ્રાફિક પહેલાં બહુ જાજુ હોય છે. તો તમને પણ દર્શન કરાવું ધક્કાવાળા મેરડીમાંના. હું કે જય માતાજી મહારાજ. તો જોવો છો મિત્રો અહીંયા પણ ટ્રાફિક જાજુ છે અને અહીંયા પણ એક માતાજીનું છે. જોવો તમે અહીંયા પણ માતાજી ધક્કાવાળા મેળીમાં બેઠા છે તમે જોવો છો બરોબર. અને હવે મિત્રો બીજું તમને બતાવું અને જો મિત્રો અહીંયા બધે જો તાવા ચાલુ જ છે અત્યારે માતાજીની પ્રસાદી. અંદર પણ તમને બતાવતો મિત્રો જો આ જગ્યાએ પણ તાવો ચાલુ છે અહીંયા પણ ચાલુ છે. આજે કેમ કે તહેવાર પણ છે ને બધી જગ્યાએ તમે બતાવો જુઓ અહીંયા પણ તાવો થાય છે. કેમ કે આજે માતાજીનો દિવસ છે અને હોળીને એવું છે એટલે તહેવાર જાજો છે એટલા માટે. જુઓ મિત્રો અહીંયા પણ તાવો ચાલુ છે. તમારે એમાં પ્રસાદી લેવી તો અત્યારે આવી જાઓ બરોબર. અને આ જગ્યા ઉપર છે ને નારિયેળનું બધું વધેરાય છે તમે જુઓ. આપણે અહીંથી પ્રસાદી લઈ લે અત્યારે અને આપણે પણ એક નારિયેળ વધેરી નાખીએ અત્યારે બરોબર. માતાજીને શ્રીફળ ચડાવી દઈ તો છે ને સામેથી આપણે નારિયેળ લેવાનું છે. તો જો અહીં સામેથી છે ને નારિયેળ લઈ લઈ. તો જો મિત્રો આપણે પણ નારિયેળ લઈ લીધું છે ને હવે આપણે વધેરવાનું છે શ્રીફળ ચડાવી દઈએ માતાજીને. અને આ જગ્યા ઉપર છે ને આપણે શ્રીફળ અત્યારે વધેરવાનું છે અહીંયા. પેલા માતાજીને ધરી દઈને પછી વધેરી નાખી. લ્યોટીના મહારાજ ચાલો હવે થઈ ગયું છે કામ કરી દે.
ચાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લીધા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. તો આપણી ઓડી પડી છે, પાછું લઈને નીકળી અત્યારે જવાનું છે પાછું આપણે પુલિયા ઉપર, બ્રિજ ઉપર, તમને એ પણ બતાવવાનું છે. તો જોવો છો મિત્રો, હું અત્યારે આવ્યો છું અહીંયા કણે પાડાપુર ઉપર. આ મારો છે ને મયુર બ્રિજ છે. તો તમે જોવો છો મિત્રો, અત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ કેટલું મસ્તીનું આવે છે અને પાછળ પણ છે ને આમ જોવો મિત્રો. અને આ સામે છે ને અમારે મણિ મંદિર છે. તો મિત્રો અત્યારે આ જગ્યા ઉપર ઊભો છું અને અહીંથી તમને બધું બતાવવાનું છું કે કેવી રીતના છે. તો જો મિત્રો, આ છે ને મચ્છુ નદી છે. આ જુઓ તમે, આ નીચે આ બધા લોકો અહીંયા કાંઈ રહે છે. મિત્રો હું આ જગ્યા ઉપર બેઠો છું ને અત્યારે, તો આ પુલ છે ને આખું છે ને વાઇબ્રેશન થાય છે. જો અત્યારે લોકો જેટલો વજન આ પુલ ઉપર પડે ને એટલે વાઇબ્રેશન થોડો વાઇબ્રેશન આમ ડગે છે, સમજાણું. અને મિત્રો હજી તમને વસ્તુ બતાવું. તો જો હું તમને વસ્તુ બતાવું, અહીંયા કારણે છે ને પક્ષીઓ પણ, કબૂતરા પણ એટલા બધા જો ચણવા આવે. જોઈ અમારા મોરબીની મજા જ આવે, સમજાણું. અહીંથી તમને એક શોટ લઈને બતાવું. જો છો મિત્રો, આ બધા કબૂતરા છે ને અહીંયા કારણે ચણવા આવે છે. પાણીના પણ જો આ જગ્યાએ પાણીનું કુંડું ભરેલું છે. અહીંયા પણ પાણીનું કુંડું ભરેલું છે. આ છે ને આટલા પાણીના કુંડા ભરેલા છે, જેથી કરી કબૂતરા અથવા ગમે તે ચકલા હોય છે, કોઈને તરસ લાગે તો એ પાણી આગળ પી લે. તમે જોવો છો બધી જગ્યાએ છે ને કુંડા પાણીના ભરેલા હોય છે ને ચણ પણ આગળ નાખેલી હોય, જેથી કરીને પક્ષીઓને તકલીફ ના પડે એટલા માટે. ઓલા છેડેથી કે ઓલા છેડે સુધી છે ને આવા કુંડા બધી જગ્યાએ પાણીના ભરેલા છે, જેથી કરીને પક્ષીઓને તરસ લાગે એટલા માટે અહીંયા પી લે પાણી એટલા માટે. અને છે ને આ બધું વ્યૂ જો મસ્તીનો વ્યૂ આવે મિત્રો. તો આઈ હોપ આજનો તમને વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો અને તમારા મિત્રોને પણ મોકલી દો. તો મળીએ આવા નવા વ્લોગમાં. તો જય માતાજી.